તમે એને અહીંયા સુધીનું પૂછો કે તમારા ખંભા દુખે છે, તો કે હા, તો કે તો તમારી ઉપર આવું ઉંમરે બોજો આવી ગયો, તો તમારી ઉપર આવું પૂછવામાં આવે, આવું ભણાવવામાં આવે છે તમને લોકોને. અને પછી તમે નક્કી કરો કે કયા પ્રકારની દવાઓ હું ભેગી કરીશ તો આને ફાયદો થશે. તો આપણા ઋષિમુનિઓ તો પહેલાં કહી ગયા છે બધું કે દવાની એ જરૂર નથી. અમુક વસ્તુ સમજો તો દવાની એ જરૂર નથી. આ તો અશ્વિની કુમારો કહી ગયા છે. અશ્વિની કુમારો કહી ગયા છે કે ભાઈ તમારે આ પ્રોબ્લેમ છે, બરાબર છે, તો એને ડીકોડ કરવા માટે ઉત્તર દિશામાંથી પૂર્વની વચારે છે, બરાબર, એનું નક્ષત્ર હોય છે અશ્વિની. તો એ અશ્વિની નક્ષત્રમાં એ માતા માણસને બેસાડીને એને ખાલી બોલાવો, અશ્વિની મંત્ર બોલાવો, એ સાજો ન થઈ જાવ ને તમે કયો એ હારી છે. મેં કરેલા છે. જે ડૉક્ટરથી નથી થયા, 10-10 વર્ષ ત્યાં નથી થયા ને, એ 10 મહિનામાં હાજર થયા છે. આ નક્ષત્રોનું જ્ઞાન આપણા ઋષિમુનિઓ પાસે હતું, આપણા બાપદાદાઓ પાસે હતું. એટલે એ ધૂણે બેઠા બેઠા આમ કરીને કહી દેતા, કેમ કે અહીંયા બધી પ્રકારની ઉર્જા એ ધૂણામાં લઈને બેઠા. એને ખબર હતી કે આને શું કહેવાનું છે. ઉર્જાનો મતલબ એવો કે એને કાંઈ જોવું ન પડે, કુંડળી કહી એ બેઠા બેઠા એમ કહી દે કે આને આ જ પ્રોબ્લેમ છે. એ ડાયરેક્ટ કનેક્ટ થઈ જતા. એટલે બાકી કુંડળીમાં એ જ નીકળે, પછી કુંડળીમાં એ જ નીકળે કે એ આ કરે તો જ આ થશે. અને આપણા ઋષિમુનિઓ બેઠા બેઠા સીધું કહી દેતા કે આનું આમ જ થશે, બીજું કાંઈ નહીં થાય. આ તાકાત છે રામાનંદી. રામાનંદીનો ઘોડિયામાં બાળક સૂતું હોય ને એની તાકાત છે. આપણે તો બહુ હરતા ફરતા છે. આપણી તાકાત વિચારો કેવી છે. જો ઘોડિયામાં રામાનંદીનું બાળક હોય, બરાબર છે, અને એનો હાથ મૂકી દે ને તો બીજા વ્યક્તિને, બરાબર છે, એટલે સુખી થઈ જાય. અને ન થાય એવું બને જ નહીં, બને જ નહીં. આ તાકાત છે, આ લોહીમાં, આ ઉર્જાની તાકાત છે. પણ માણસો નથી સમજાવતા. અને બીજી વસ્તુ એ કે ક્યાંક ને ક્યાંક આપણે આપણું માર્કેટિંગ કરતા ભૂલી ગયા છીએ. માર્કેટિંગનું બીજું નામ એટલે કે આપણે આપણી ઓળખ, આપણો જે દબદબો રહ્યો ને, બરાબર છે, રહેવો જ જોઈએ. તમારો હોલ્ડ તમારા દર્દી ઉપર ન હોય ને તો દર્દી બીજે વયો જાય. આ જ સિસ્ટમ આ શીખવાડવામાં આવે છે ને કે તમારે દર્દી ઉપર કેમ હોલ્ડ રાખવો. અલગ અલગ પ્રકારના દર્દીઓ આવતા હોય તેની ઉપર એની કઈ રીતે વાત કરી, બરાબર છે. તો આ જ વસ્તુ છે ને આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે તમારી પાસે એ હોલ્ડ હોવો જોઈએ. અને એ હોલ્ડ આપણે જ્યારે મૂકી દીધો ને, હું તો ત્યાં સુધીનું કહું છું કે રામાનંદીના ચોરામાં કોઈ પણ પ્રકારની આવક નથી થતી. કોઈ આશ્રમમાં કોઈ માણસો ફરકતું નથી, ચકલું નથી ફરકતું કે અમારે ખાવાના પાપા છે, આવે મારી પાસે. હું એની ઊર્જા જાગૃત કરી દઉં અને અહીંયા ઢગલો ન થઈ જાય ને માણસોનો, તો ફટ ન કહેવાય. ખાખીઓની ઉર્જાને ફટ કહેવાય. તો હનુમાનજી દાદો ફટ કહેવાય. કે એ જ્યારે 64 જોગણી અને એની ગદા રહી ને, એને શાસ્ત્રોમાં લખ્યું છે કે 65મી જોગણી એટલે હનુમાનજીની ગદા. આપણે હનુમાનજીને માનીએ ને, હનુમાનજીની ગદા એવી છે કે હનુમાનજીની ગદાને ખાલી મોટીને એમ કહ્યું ને કે મારી તારે કંઈક કરવાનું છે, તો હનુમાનજીથી પહેલાં એ કામ કરી નાખે છે. આ રામાનંદી પાસે જ્ઞાન નથી કે હનુમાનજી પહેલાં હનુમાનજીની ગદા રહી ને એ 65મી જોગણી છે. એને તમે કહો ને લખીને, હો, આપણે રામાનંદી પ્રોબ્લેમ એ છે. રામાનંદીની બધાની પ્રોબ્લેમ છે. હે ભગવાન મારું સારું કરી દે. ભગવાનની ભાષા જ નથી સમજતું. ભગવાનની ભાષા નથી સમજતું. એ વાઇબ્રેશનની ભાષા સમજે છે. તમારે લખવું જ પડશે. તમે લખશો એટલે તમારો સબકોન્શિયસ માઇન્ડ છે એ લખો ને એવું જ જાગૃત થાય. અને એ જાગૃત થાય એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એ હનુમાનજીની જે કંઈ ઉર્જા છે એની સાથે કનેક્ટ થાય. એટલે હનુમાનજીની ઉર્જા ટૂંકમાં કે આ કાયનાતમાં તમારી ઈચ્છા પૂરી કરનાર જે ઉર્જા છે એની સાથે કનેક્ટ થઈ જાય, તમારું કામ થઈ જાય. આ હાવ સરળ છે, સરળ છે. કોઈનો ધંધો નથી આવતો તો આપણા ઋષિમુનિઓએ કેટલા બુદ્ધના મંત્રો આપ્યા છે. બુદ્ધના મંત્રો આપે છે ને કે ધંધો નથી આવતો તો બુદ્ધના મંત્રો આપ્યા છે. અમુક પ્રકારના નક્ષત્રો આપ્યા છે કે આ નક્ષત્રો ઉપર તમારે બેસવાનું. આ મંત્રો આટલી વાર લખવાથી તમારો બિઝનેસ ચાલશે. શું કામ કહેવામાં આવ્યું છે? એટલે કહેવામાં આવ્યું છે. કોઈ એમ કે મને નોકરી જ નથી લાગતી, કેટલા એમ કે મને નોકરી નથી લાગતી.